અમદાવાદમાં દિન પ્રતિદિન સામાન્ય બાબતોમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે શહેરના પોશ ગણાતા એવા સિંધુ ભવન રોડ પર બાઇકની સામાન્ય ટક્કર થતાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં દિન પ્રતિદિન સામાન્ય બાબતોમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે શહેરના પોશ ગણાતા એવા સિંધુ ભવન રોડ પર બાઇકની સામાન્ય ટક્કર થતાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ વચનારામ રબારી નોકરી પૂરી કરીને તેમના સહકર્મી પ્રવીણ હીરાગર સાથે સિંધુ ભવન રોડ પર સુપરમાર્કેટની બહાર ઊભા હતા. તે સમયે એક બાઇક ચાલકે પ્રવીણ હીરાગરને ટક્કર મારતા બંને નીચે પડ્યા હતા, જે બાદ ઉશ્કેરાયેલા મોટરસાઇકલ ચાલક અને તેના સાથીએ પ્રવીણ હીરાગરને મારવાનું શરૂ કર્યું હતું. આ ઝઘડામાં વચનારામ રબારી અને અન્ય સહકર્મી જગદીશભાઈએ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. બાઇક ચાલક કમલેશ પરમારે તેના સાથીદાર વાસુને ધમકી આપતા કહ્યું હતું કે આજ તો આ લોકોને જાનથી મારી નાખવાના છે, અને હિંમત તથા ચેતન નામના અન્ય માણસોને હથિયાર લઈને બોલાવી લાવવા જણાવ્યું હતું. જે બાદ કમલેશ પરમાર અને વાસુ સાથે 3 અજાણ્યા ઈસમો બૂમો પાડતા સ્થળ પર ઘસી આવ્યા હતા અને વચનારામ રબારીના માથાના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા, જેને પગલે તેઓએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જય હિન્દ, જય ભારત.